સાદી ભાષામાં જ તમને એટલે હું સમજાવું છું કે જે 104 જણા હતા ને એમાંથી 68 જણા 60 ને 8 68 જણા તો ખાલી બાઇક વાળા જ હતા આપણે ગામડાના. સમજી ગયા? પછી સારું અમે એમ વિચાર્યું કે આ 68 માણસો તો એનું પહેલું કારણ એક તો ધ્યાનમાં આવ્યું કોઈ માથે હેલ્મેટ નથી. ચાલો હેલ્મેટની કિંમત 500 રૂપિયા જ હોય, પણ જો તમે હેલ્મેટ વગર રસ્તામાં પકડો અમારા જેવા પોલીસ પકડે એટલે તમારે દંડે 500 હોય. ઓલું તમે જો હેલ્મેટ એકવાર લઈ લો 500 રૂપિયાનું, તો પહેલી વસ્તુ તો પોલીસના દંડ ભરવા માટે નહીં, તમારો જીવ બચાવવા માટે હેલ્મેટ. આ શું કામ કે ભાઈ જો તમે હેલ્મેટ પહેર્યું હોય તો તમારું માથું સલામત રહે. આજે 67 માણસો મરી ગયા ને, જે એમાંથી એક જણાએ હેલ્મેટ પહેર્યું હતું, એક. બાકીના 66 હેલ્મેટ નહોતા પહેર્યા. અને જે હેલ્મેટ નહોતા પહેર્યા એ લોકો રોડ ઉપર પછડાણા એટલે એનું સીધું માથું રોડ ઉપર પડ્યું. માથું રોડ ઉપર પડ્યું એટલે એને હેમરેજ થઈ ગયું અને એ માણસ એક્સપાયર થઈ ગયો. હવે આવા બીજા 14 બનાવ બીજા એવા છે એક્સિડન્ટના કે જેમાં માણસ મરણ નથી ગયા. મેં તમને જે 104 માણસ મરી ગયા ને એ માણસ મરી ગયા એવા કેસો કીધા, પણ બીજા 41 કેસ હતા ને એમાંથી 16 જણા એવા હતા કે એને હેલ્મેટ પહેર્યું હતું. તો એ લોકોના હાથ ને પગ ભાંગી ગયા પણ એ માણસ બચી ગયો. શું કામ? હેલ્મેટ પહેર્યું હતું, એનું માથું બચી ગયું. એટલે હું તમને એ જ બધાને સમજાવવા માંગુ, તમે તો બધા મોટા છો એ તો કોઈ બાઈકો નહીં ચલાવો, પણ આપણા જે જુવાન છોકરા છે, જુવાનિયા, તમારે એને સમજાવવાના છે. આ આપણા માટે જ છે, હું તમારા માટે, તમે બધા મારા જ છો, બરાબર છે. હું તમને બધાને પરિવારના સભ્યો માનું છું, એટલા માટે મારી આ થોડીક લાગણી છે. અમે એવું નક્કી કર્યું છે કે ગયા વર્ષે 104 માણસો મરી ગયા, અમારે આ વખતે એમાં 50% ઘટાડો કરવો છે. મારી ઈચ્છા એવી છે કે મારા ગરીબ ભાઈઓ છે કે ભાઈ આ ટ્રાઇબલ વિસ્તારના છે કે અમુક ગામડાના વિસ્તારના છે, એ ભાઈઓ ઓછા બનાવ બને એવી મારી કોશિશ છે. એના માટે હું ગામે ગામ જઈને અમે લઈ લઈ 1/2 કિલોમીટર આપણે બચાવવા જતા હોય. તમારું મોટરસાયકલ હું માનું ત્યાં સુધી 2 રૂપિયા કિલોમીટર પડે, બરાબર? હતા 90 રૂપિયા આપણે પેટ્રોલના છે, 45 ની એવરેજ તો મોટરસાયકલ આપે જ, 2 રૂપિયા પડે. હવે 1/2 કિલોમીટર તમે આગળ કદાચ સાચા કટ છે ત્યાં એ બાજુ થઈને ફરીને તમે આવો એટલે અડધો દૂર બીજો અડધો એટલે 1 કિલોમીટર થાય, એટલે તમારો ખર્ચો થાય 2 રૂપિયા. એ 2 રૂપિયામાં તમે રાઈટ સાઈડ જઈને આવો છો, પણ એ જ જગ્યાએ તમે રોંગ સાઈડ જાઓ 1/2 કિલોમીટર તો બચશે તમારા 2 રૂપિયા, પણ જો પોલીસના હાથમાં આવી ગયા ને તો 2000. 2000 કેટલા? 1000 આંટા થાય ને? 1000 આંટા મારો ને તમે ત્યારે તમારો એ દંડ પૂરો થાય. અને 1000 આંટા 3 વર્ષ થાય, રોજ મારો ને તોય દીમાં, એટલે 12 મહિનામાં 365 દી જ હોય, તો 3 વર્ષ કરો ને તમે તો તમારે રોજે રોજ જાઓ ને રોંગ સાઈડ તોય તમારા એટલા પૈસા બચે. મારું કહેવાનું એ થાય. બીજી વસ્તુ, અત્યારે નવી પેઢીને ખાસ એ છે, બાઇક લઈને નીકળે ને એટલે સીધા બાઇક ચાલુ હોય ને આમ કાને મોબાઈલ હોય હાથમાં, જેવો મોબાઈલ આવ્યો એટલે સીન સપાટા કરવાના, વાતો કરતું જવાનું. હવે જ્યારે એ મોબાઈલમાં વાત કરતો હોય ત્યારે એનું ધ્યાન છે, આંખ ભલે એની સામે હોય પણ એનું મગજ ક્યાં હોય? સામેવાળા જે વાત કરે છે ને એ સાંભળવામાં હોય. એટલે તમારું ધ્યાન અહીં જ હોય, એટલે તમે જોતા હોય આમ. એટલે એ ટાઈમે તમે તમારો જીવ જોખમમાં મૂકો છો ને સામેથી કોઈક આવતું હોય ને એનો જીવ જોખમમાં મૂકો છો. આપણા ડીટવાસના એવા 2 બનાવ છે, તમને ખબર હોય તો અહીંયા આપણે એક બોલે કઈ નદી છે, ભાદર નદી છે ને, ભાદર નદીના પુલ ઉપર 2 માણસો મરી ગયા, એમાં એક લેડીઝ ને જેન્ટ્સ, બરાબર છે. તપાસમાં એવું મળ્યું કે બાઇક ફોનમાં વાત કરતા જતા બેલેન્સ ગુમાવી પડી ગયા. આપણે અહીંયા 2 બનાવ હમણાં જ બન્યા છે, આપણે લગભગ સરસવાની આજુબાજુમાં બાઇક વાળા 2 પડી ગયા. હવે એ ઓવર સ્પીડ. હવે આપણે કેવું છે, ગામડાના રસ્તામાં નાના સાંકડા રસ્તા છે, આપણા રસ્તા બધા સિંગલ પટ્ટી જ છે. હવે તમે એટલી બધી સ્પીડમાં, આપણા પાસે વાંકા ચૂકા વાળા રસ્તા છે, ઢાળવાળા રસ્તા છે, વાંકા ચૂકા છે, એટલે જો તમે સ્પીડ લીધી હશે, બરાબર છે, તો શક્ય તમે માનજો કે જ્યારે તમે રોડ ઉપર નીકળ્યા છો ને તમે જો હેલ્મેટ પહેર્યું છે ને તો હું ઉભા નહીં રાખી તમને. તો બીજી આ એક ફાયદો તમારે આ છે કે ભાઈ તમે ઘણી વાર કેવું હોય, આપણે લાયસન્સ નથી હોતા કોઈની પાસે. અહીં ગામડામાં હું બાઇક ઉપર રાખું, ઘણા ઉપર રાખું, ભાઈ ઉભા રાખો, લાવો લાયસન્સ છે, હેલ્મેટ તો ન જ હોય. તો મને એમ કે સાહેબ નવું જ બાઇક લીધું. જવાબ આવે ગામડાના માણસ, એને બિચારાને ખબર નથી. આપણે એને ગંભીરતાથી હું એને સમજાવું પછી કે ભાઈ બાઇક પહેલા ન લેવાનું હોય, પહેલા લાયસન્સ લેવાનું હોય, બરાબર છે. એટલા માટે શું કામ કહું છું, ધારો કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, અથવા તમારી પાસે જૂનું બાઇક છે, 12 મહિના થઈ ગયા, એટલે અત્યારે કેવું આપણે અહીં જયારે નવું બાઇક લઈને
ત્યારે પાસિંગ કરાવવાનું એટલે એને વીમો ઉતરાવવો પડે. એટલે એકવાર વીમો ઉતરાવી છે. આમાં તમે બધાને કહી દો, આમાંથી કોઈ એવો એકાદો ખરો કે એક વર્ષ થઈ ગયા પછી બીજા વર્ષે વીમો ઉતરાયો હોય? કોઈ નહીં ઉતરાવતો. પણ ખરેખર છે ને એ વીમો ઉતરાવવો જોઈએ. એ વીમાની કિંમત 2000 થાય. કેટલી? બહુ બધો 2000 રૂપિયા. આખા વર્ષના વીમાના 2000 રૂપિયા હોય. શું કામ ઉતરાવવો જોઈએ એ તમને કહું. અને એક ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી લેવાનું. મોટરસાયકલનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા તમે આરટીઓમાં જાઓ ને 900 રૂપિયા થાય. કેટલા? મોટરસાયકલના 900. અને જો તમારે કારનું લાયસન્સ લેવું હોય તો 1350. આટલો ખર્ચો છે. તો તમે એની સામે નુકસાન શું થાય તમને એ કહો. નથી, તમારી પાસે લાયસન્સ નથી ને તમારી ગાડીનો વીમો નથી, અને તમે ક્યાંક બાઇક લઈને નીકળ્યા અને રસ્તામાં કોઈ ગળપેટે આવી ગયો. અત્યારે કેવું છે, ગામડામાં તો માણસ ધ્યાન ન હોય, નાનું છોકરું દોડીને આમથી આમ નીકળે, આપણે સારું ખબર ન હોય કે ક્યાં વાડમાંથી નીકળવું, ખબર ન પડે, અને અડફેટે આવી જાય અને એક્સપાયર થઈ જાય. તો આપણા અહીંયા આ વિસ્તારમાં તમે બનાવ બને એટલે તમને તો ખબર છે શું થાય. આપણે એકબીજા ઉપર ઢોળી દેવાનું, અથવા તો પછી તો એના ઘર ઉપર હુમલો કરવાનો, આમ કરવાનું, તેમ કરવાનું, આવું બહુ છે.